શું કહેશો દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન જે કરવામાં આવ્યું છે? આજનો આ જે અમારો પ્રવાસ છે, જે પવિત્ર યાત્રા છે, એમાં અંબાના દ્વારે જઈ રહી છે, જે અંબાજી જઈ રહી છે. બોલો મા અંબે માત કી જય, બોલ મારી અંબે, જય જય અંબે. આજનો આ પ્રવાસ છે અમારો અંબાજીનો. દર વર્ષની જેમ એ જોવા જાઉં તો આ પવિત્ર યાત્રાને હવે વરસ પૂરું થશે અમારું. અને આ યાત્રામાં સોસાયટીની હરેક બહેનોએ ભાગ લીધો છે. અને એમાં હરેક બહેનોએ, જે સિનિયર સિટીઝન છે, યંગ છે, ભાઈ છે, બહેનો છે, બધાએ સાથ સહકાર એટલો સરસ આપ્યો છે કે બધા એકબીજાને સાચવીને જે સાયના ચેરિટેબલ ટ્રસ્ટ જે દર વર્ષ બહેનોને લઈ જાય છે અને એમને લાવવાની, લઈ જવાની, ત્યાં જઈને પછી એમની ખાવાની અને દર્શન કરાવવાની બધી વ્યવસ્થા એ કરાવે છે. અને ત્યાંથી પછી નીકળીને અમે ખેડબ્રહ્મા જઈએ. ખેડબ્રહ્મા અમારે જમવાનું આયોજન હોય છે. ત્યાંથી જમીને પછી અમે બધાને બસમાં બેસાડીને વ્યવસ્થિત રીતે આપણા દ્વારે પાછા વડોદરા અમે રવાના થઈએ છીએ. અને હરેક બહેનો એટલો સાથ સહકાર સરસ આપે છે કે વિસ્તારમાં જે વોર્ડ નંબર 9 છે અને એમાં જે મહિલાઓનો જે ભજન મંડળી છે, સોસાયટીની બહેનો છે, ભાઈઓ છે, બહેનો છે, અને વધારે કરીને સાયના ચેરિટેબલ ટ્રસ્ટના જે યુવાનો છે, એમને તો ખડે પગે જે સેવા આપવાની જે એમની સેવાઓ છે, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી સેવાઓ જે છે એ દર વર્ષે અને આવી રીતે જ આપતા રહે. ભગવાન એમને શક્તિ આપે. અને સાથે સાથે જે અમારી સાથે જે બહેનો જોડાઈ છે, એમના જે દર્શન માતાજી અમે લઈ જઈએ છીએ ત્યાં સારી રીતે થાય. જે એમની જે બહેનોની જે વ્યવસ્થાઓ છે એ માના દ્વારે જઈ રહ્યા છે. માં એમને હરેક મનોકામનાઓ પૂર્ણ કરે એ જ આશા છે. જય જય અંબે. સદો પણ જે કામ નથી કરતા એ કામ શ્રીરંગભાઈ કરે છે આખા વર્ષોમાં. તો શું કહેશો એના? બધા જ લોકો કામ કરતા હોય, કોઈ કામ કરે કે નહીં, કોઈ નાનું કરે, કોઈ મોટું કરે. ભગવાને બધાને શક્તિ આપેલી છે. અમારી જેટલી શક્તિ છે અમે એવું જ માનીએ, અપેક્ષિત કરતાં સમર્પિત રીતે કામ કરવું જોઈએ. અને એ જ કામ શ્રીરંગ પણ કરી રહ્યા છે. આજે અમારા વોર્ડના પ્રભારી શ્રી સમીરભાઈ વાઘેલા જે અમારા વોર્ડના પ્રભારી છે, સાથે સાથે વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા આજે તમે જુઓ કે બધાને જ અહીંથી જવા માટે બધાને ધ્વજ કરીને આજે ફરી એકવાર છેલ્લા 1 વર્ષથી આ કન્ટિન્યુ પવિત્ર યાત્રા ચાલુ છે. તો આજના દિવસે જે પણ હવે કોઈ બાકી હોય તો પણ એ કાર્યાલય પર જાણે તો આવનારા દિવસોમાં પણ એ લોકો પણ આ પવિત્ર યાત્રાનો લાભ મળશે. રોજ મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે લોકોએ વર્ષોથી અમને પ્રેમ આપ્યો છે, અને જ્યારે આ વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી હોય, અને આ ધર્મની અંદર જેવી રીતે વાત કરું કે આવનારા દિવસની અંદર જ્યારે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, ચૈત્ર નવરાત્રિના નિમિત્તે અમારા વિસ્તારની અંદર તમામ જે માતાઓ છે તેમને આજના દિવસે અમારા માધ્યમથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે અહીંયાથી બસ જ્યારે રવાના થઈ રહી છે, 20 જેટલી બસો અને 45 જેટલી સોસાયટીઓ આની અંદર જ્યારે ભાગ લઈ રહી છે, ત્યારે વ્રજભૂમિ, વૈકુંઠ, અમૃતનગર, સાથે લક્ષ્મીપુરા ગામ, માધવ પાર્ક, ગાયત્રી સોસાયટી, સાથે ઉદય પાર્ક, એવી જ રીતે ગંગાનગર, તમામ જે વિસ્તારની જે 45 જેટલી સોસાયટીઓ છે આજના દિવસે જ્યારે ભાગ લેવા જઈ રહી છે, ત્યારે આ તમામ જે માતાઓ અમારી સાથે જોડાયા છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજની આ યાત્રા અહીંયાથી અંબાજી જવા માટે રવાના થઈ રહી છે.